કટ ઓફ લાસ્ટ યરનું કેટલે અટક્યું હતું? એમાં ઓલ ઇન્ડિયા કોટામાં 0 છે કે જો તમે જનરલ કોટામાં એડમિશન લો છો તો એની એક વર્ષની ફી 144 હતી છે, બાકી કોઈ છે નહીં, છે એનઆરઆઈ કોઈ સીટ છે નહીં, એની ફીસની વાત આવે તો જનરલ કોટાની અંદર મેરિટ ઓપનમાં છેલ્લું 421 હતું. હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે હું વાત કરવા માટે જઈ રહ્યો છું અહીંયા ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દાહોદ વિશે, જેની આપણે વાત કરવાના છીએ. પહેલા તો એની ઇમેજ પણ મેં અહીંયા મૂકી છે, ત્યાર પછી એની સીટ કેટલી છે, એની ફીસ કેટલી છે અને પાછળ એનું કટ ઓફ લાસ્ટ યરનું કેટલે અટક્યું હતું મેરિટ, બરાબર, એના વિશે ચર્ચા કરવાના છીએ. તો જો અહીંયા દાહોદની અંદર આ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ આવેલું છે, જેની અંદર જો હું સીટની વાત કરું ટોટલ 200 સીટ છે અને એમાં ઓલ ઇન્ડિયા કોટામાં 0 છે, બટ ઓપનની 61 સીટ છે, ઈડબ્લ્યુએસની 15 છે, એસસીબીસીની 41 છે, એસસીની 11, એસટીની 22, મેનેજમેન્ટ કોટાની 50 છે અને એનઆરઆઈની કોઈ પણ નથી. એટલે ટોટલ સીટ 200 જેટલી છે. ત્યાર પછી ફીસ તમે આની જુઓ કે જો તમે જનરલ કોટામાં એડમિશન લો છો તો એની એક વર્ષની ફી પર યરની ફી કેટલી છે? 10,49,000. એક વર્ષની કહું છું, આખા સંપૂર્ણ કોર્સ 4.5 વર્ષની નહીં કહેતો, એક વર્ષની. પછી મેનેજમેન્ટ કોટામાં જો એડમિશન મળે છે તમને તો 20,98,000 છે. એનઆરઆઈની તો કોઈ સીટ છે નહીં એટલે એની ફીસની વાત આવે નહીં. તો ફીસ પર યર જનરલ કોટાની છે અને પર યર મેનેજમેન્ટ કોટાની અહીંયા છે. 2025માં જે મેરિટ અટક્યું હતું એની વાત કરું તો જનરલ કોટાની અંદર મેરિટ ઓપનમાં છેલ્લું 421 અટક્યું હતું, ઈડબ્લ્યુએસમાં 415, એસસીબીસીમાં 401, એસસીમાં 397 અને એસટીમાં 272 અટક્યું હતું. મેનેજમેન્ટ કોટામાં ફક્ત જનરલની જ વાત થઈ છે, 144 હતું છેલ્લું, બાકી કોઈ છે નહીં, એનઆરઆઈ કોટા તો છે જ નહીં. તો આ હતું ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દાહોદની સંપૂર્ણ વિગત, બરાબર છે? યસ, તો અહીંયા સુધી રાખીએ છીએ દીકરા. ખૂબ ખૂબ આભાર.